અરે સ્વામિનારાયણ કેમ સતી રાજકુમારને દૂધ પાય? અરે સ્વામિનારાયણ જો તો ખરાબ એ બાળકો કોઈ ઘોડેલા સવારને જોઈ અને ઘોડે લઈને હઠલે બેઠા છે સ્વામિનારાયણ અને દૂધ બાળકો પીતા નથી સ્વામિનારાયણ શું કહે સતી તું? હા સ્વામિનારાયણ નાના નાના બાળકો દૂધ પીતા નથી, ઘોડાનો હઠ કર્યો છે. હા સ્વામિનારાયણ અરે સતી, હજી બાળકો નાના છે સતી, ઘોડો એમને કેમ લઈ અપાય? હા સ્વામિનારાયણ એને ઘોડો નો લઈ અપાય સ્વામિનારાયણ અરે સતી, બાળકો જ્યાં લગન દૂધ પીવે નહીં ત્યાં સુધી મને ચેન ન પડે સતી. શું ઉપાય કરવો? કોઈ ઘોડા સવારને જોઈ ગયા અને ઘોડાનો હઠ લીધો. હા સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ કેમ સતી? આ બે બાળકો ઘોડે લઈને હઠલે બેઠા છે સ્વામિનારાયણ હા. કોઈ આપણે કપડાનો ઘોડો બનાવી અને આ બાળકોને આપ્યો હોય ને એના મનટાઈ કર્યા હોય તો સ્વામિનારાયણ સરસ. અરે સતી, હા સ્વામિનારાયણ તે જે કીધું એ બરોબર કીધું. કપડાનો ઘોડો લાવી દેવી અને રમત કરે અને રીઝી જાય તો બાળકો દૂધ પી લે. હા પી લે સ્વામિનારાયણ બહુ સતી સારું. તમે રાજ દરબારમાં અંદર જાઓ, હું પ્રધાન અને દરજીને બોલાવી કાપડ ખરીદી અને ઘોડો સીવડાવું. બહુ સારું સ્વામિનારાયણ બકરા રે સર તોરે હરદી કે કર્યો હાલો લાય અત્યારે હાલતા હાલતા હું પણ થાકી ગયો છું અને આજ મારા બકરા પણ થાકી ગયા છે તો લાય સામા વડલા નીચે વિહામો કરી આજ મારા ઠાકરનું ભજન કરું. કોણ છો? હા આજ મને પૂછનાર આપ તમે કોણ છો? દ્વારકાનો નાથ. શું કહો છો? દ્વારકાના નાથ? અરે પ્રભુ આજ દ્વારકાના નાથ હોય તો આજ હરજીને મળવાનું કોઈ કારણ પ્રભુ? અરે હરજી મને દૂધ ના આપો. અરે પ્રભુ આ સર્વે બકરા મારા પાકર છે, હું તમને દૂધ ક્યાંથી લાવી દઉં પ્રભુ? હરજી બાઠીડા વીરા, હરજી બાઠીડા વીરા. રોજો હો નાથજી, રોજો હો પીરજી, રોજો હો નાથજી, રોજો હો પીરજી, દૂધ ક્યાંથી લાવી દઉં, દૂધ ક્યાંથી લાવી દઉં? એ સર્વે બકરા મારા પાકર હતી રે, મારે બધાના નાથ રે. હરજી બાઠીડા વીરા, હરજી બાઠીડા વીરા.
દૂધ વહાયો હાથમાં કટોરો હોય દૂધ ડોલા એ પાપડ બકરા જોયા હો રે તમારે તમારે બાપા ગાડાના નાચ રે લો હો પીરી લો હો બાપની દૂધ તમે પીજો દૂધ તમે પી એ તમારી ચરણો મારા કોતી રે તમારે તમારે બાપા ગાડાના નાચ રે અરે પ્રભુ આ જળ વિનાનો તો હું પણ આ વન વગડે ભટકી રહ્યો છું પ્રભુ સર્વે સમુદ્ર ખાલી છે પ્રભુ હું તમને જળ ક્યાંથી લાવી દઉં અરજી પાઠીલા વીરા અરજી પાઠીલા વીરા રોયો હો નાથજી રોયો હો પીરી રોયો હો નાથજી રોયો હો પીરી જળ ક્યાંથી લાવી દઉં જળ ક્યાંથી લાવી સર્વે સમુદ્ર ખાલી હો રે મારે કમારે પધારતા નાથ રે કટોરો લઈને હરજી જળ ભરવા હાલો હાથમાં કટોરો લઈને જળ ભરવા એ સર્વે સમુદ્ર ભેરા હો રે તમારે તમારે બાપા ગાડાના નાથ લો હો પીજી લો હો બાપજી જળ તમે પીજો જળ તમે પીજો તમારી ચરણ મારા કોતી રે તમારે તમારે બાપા ગાડાના નાથ રે હે પ્રભુ આજ તમે મને વગડે તો દર્શન આપ્યા છે પ્રભુ પણ આજ નગરીના લોકોને કેમ ખબર પડશે કે આજ હરજીને પ્રભુ મળ્યા તો પ્રભુ કોઈ મને એવી નિશાની આપો કે જગની અંદર જાહેર થાય કે આજ મને વગડે હરજીને રામદેવ પ્રભુ મળ્યા અરે હરજી હું તને એવું વચન આપું જ્યાં મારો ફોટો હશે ના પાછળ તારો જરૂર ફોટો હશે બહુ સબ ખમા ખમા રણો જાના રાય મોરના પીસા વાળા ખમા રણો જાના રાય મોરના પીસા વાળા છોડના રામદેવ બન્યા હો મોરના પીસા વાળા છોડના રામદેવ બન્યા હો મોરના પીસા વાળા જો કરજો પાટી હરજી ને આતો તમે પાછળ બકરા જોવાયા હો મોરના પીસા વાળા ખમા ખમા રણો જાના રાય મોરના પીસા વાળા Yeah.
મહારાજાને અભિનંદન. અભિનંદન દરજી, અભિનંદન. શા માટે અત્યારે બોલાયો? અરે દરજી, તને હા, એ મહારાજ. માટે બોલાયો છે રાજમાં. એક કપડાનો તારે નાનો એવો સરસ ને સુંદર ઘોડો કરી દેવાનો છે. હા મહારાજા. લે કાપા. આ શિવવાનો ક્યારે ક્યારે લેવા આવશે? અરે દરજી, 9 વાગે તો 10 નથી કરવાના. હા, કલાક થાય તો 1.5 કલાક કરવાની નથી, કારણ કે ટાઈમ નથી. મારે રાજકુમાર ઘોડાની હટ કરી છે, દૂધ પીતા નથી. જ્યાં સુધી દૂધ ન પીવે ત્યાં સુધી મને શાંતિ ન થાય. એ માટે નાનો એવો સરસ ને સુંદર ઘોડો બનાવી દે. બહુ સારું મહારાજા. કાલે 9:55 લઈ દેજો, આપણે 10 નથી વાગવા દેવા. બહુ સારું, સરસ. ચાલ. યાદે હીર ધીરના કાપડ દરજી વે તારે રે. યાદે શિવરે ખોડીલો શિવ મારા બધો રે. યાદે કરે વાર નોર દર્શન લોપના શિવો આપણ રજો. એ હા બિરજી. એ વાગા પરે ઠાકાના ઘોડી લાગે શિવી આવે. એ શિવ મારે રામ પીરને પરે ઠાકાના ઘોડી લાગે શિવી આવે. ભૂમિ તો તેમાં ટેમ પ્રધાન વી આવ્યા. કેમ દરજી, ઘોડીલો તૈયાર થઈ ગયો? તૈયાર જ હોય ને. આ જો કાન ઉપર છે, વાગો સીધું કરતા જઈએ. અરે કેમ મહારાજ? સરસ ને સુંદર ઘોડો સીવો છે. દરજી ક્યાં? અરે પ્રધાન, દરજી જો વહી ગયો હોય તો મારા રાજકુમાર ને ઘોડો તું ખેલવી બતાય, પછી એ એમ ખેલવે. અરે પ્રધાન, આપણે તો અશ્વના ખેલવનાર કેવાવી. વાહ, અશ્વ પ્રેમી આયો, ખેલવી બતાય. નાશે મારો ઘોડો. વાહ, અરે બેટા, ધ્યાન રાખજો. ले प्रधान, अच्छा अश्व प्रेमी है। સરસ. અરે પ્રધાન, મારે રાજકુમાર નાના નાના છે. બગીચાની, આપણા બગીચાની અંદર લઈ જા. બગીચાની અંદર જઈ તું ના બેહજે અને સલાહ સૂચન આપજે. પેલા મોટા ભાઈને આપજે ઘોડો, ખેલવી વાળે, ત્યારબાદ નાનાને આપજે. પણ ખેલવતા ખેલવતા બહુ દૂર નો જવા દેતો, કારણ તે જરા કસબો લીધેલો છે, એટલે બરોબર ધ્યાન દેજે. બહુ સારું મહારાજ. બરોબર.
ગજબ થઈ ગયો. શું કેસ? રામદેવજી મહારાજ ઇધર આય. કેમ વિરમદેવજી રડે છે? તું કેમ ખુશીમાં છો? અરે મહારાજા રામદેવ મહારાજ આકાશ ઘોડેલી અસવાર થઈને આકાશની માર્ગે ચાલે ગયા. હું કેતો તને કુસુંબો વધી ગયો છે. કપડાનો ઘોડો આ મહારાજ કપડાનો ઘોડો. પેલા કોને સવાર થયું તું? તો વિરમદેવજી કેમ ન ઉડી ગયા? શી ખબર હવે રામદેવભાઈ તરફ આવી ગયા. ક્યાં સુધી ગયા તા? ખેલવતા ખેલવતા ક્યાં સુધી ગયા તા? આપણા બગીચા બહાર નીકળી ગયા હોય રામદેવજી. હા તને મેં કીધું નતું કે તારી પાસે પાસે ખેલવા આવજે? અરે પ્રધાન, રામદેવજી મને એકલા જ થાય છે. પ્રધાન, રાજકુમારને ઘરે મૂકતો આય અને છે ને દરજીને બોલાવતો આય. અરે દરજી, ઇનામ ઇનામ તને મોં માંગ્યું આપવાનું છે, પણ કપડાનો ઘોડો વિરમદેવજીએ ખેલવો, બરાબર ખેલવો. ત્યારબાદ રામદેવજીએ ખેલવો. મારો પ્રધાન કહેશે મારી નજરે મેં જોયું, આગળ ઘોડો ગયો અને ઘોડો હણવા માંડ્યો અને સવાર થતા તરત આકાશના માર્ગે લઈ ગયો રામદેવજીને. ઘોડાની અંદર શું કરામત કરી હતી? આ કપડાનો ઘોડો ઉડે જ નહીં મહારાજ. અરે પણ હું કહું છું, કપડાનો ઘોડો કદાપી ઉડે નહીં. આ પ્રધાનજીએ કાંઈક કર્યું છે. નહીં નહીં, મારો પ્રધાનજી છે ને હાવ ભોળો છે. એ બધું લઈ લેવા માંગે. હા ભોળો અરે ભોળો દરજી, છે તે. આ કોઈ હસી ખુશીની વાત નથી. તમારી બેની બાલમાં રામદેવજી મહિના મને અકળામણ થાય છે. સત્ય બોલ. જો સત્ય બોલ ને તો તું મોં માંગ ને એટલું તને ઇનામ આપવાનું છે. મેં કાંઈ કરામત કરી જ નથી. નો ઇનામ દેવો હોય તો ના પાડો. નહીં દરજી, તો કપડાનો ઘોડો કોઈ ઉડે નહીં, બધી નું ઉડે. બરાબર. હા તો રામદેવજી અસવાર થતા આકાશ માર્ગે વહી ગયા. જાય જ નહીં, પણ હું માનું જ નહીં. તમે કયો આ પ્રધાનજી ઘરે હતા ને? હરે પ્રધાન, રામદેવજી વિના મને સજા હું ન કરી માટે રાજ દરબારની અંદરથી સિપાઈ છે, કડક સિપાઈને બોલાય. આજ પ્રધાન બોલાવે છે પૈયા જોડે. પ્રધાન બોલાવે છે પૈયા
મહારાજાને પરણામ અત્યારે બોલાવવાનું કારણ પ્રણામ સિપાઈ, તને બોલાવવાનું કારણ એક છે. કહો મહારાજ. કપડાનો ઘોડો રામદેવજી સવાર થા, બરાબર છે. તરત આકાશ માર્ગે લઈને ચાલ્યો ગયો. અરે મહારાજ કદાપી નો બને, કપડાનો ઘોડો થોડો ઉડે. અરે સિપાઈ, પણ હું કહું છું કે કપડાનો ઘોડો કદાપી ઉડે નહીં. નો ઉડે મહારાજ. મારા પ્રધાનને પૂછ. કેમ પ્રધાનજી? હાસુ ઉડ્યો તો તમે જોયું? મારી નજરે જોયું. એમ સીવો તો કોઈને તો કપડાનો ઘોડો ઉડી ગયો. દરજીએ સીયો હતો. બરાબર છે. સાસુ કાપડ ઈર્ષિલ નું આપેલું હતું. બરાબર છે મહારાજ. સિપાઈ, કાંઈક કસૂર કરી છે, તને સોંપવા, દરજીને સોંપવાનો છે. બરાબર છે. પેલા શાંતિથી પ્રેમથી મનાવવાનો છે. જો માની જાય તો કઈ કરવાનું નથી. તો તમને રાજ દરબારમાં લેતો આવું. બરાબર. જો નો માને ને તો કોડાના માર માર અને કાળી કોટડીની અંદર પૂર. બહુ સારું. જ્યાં સુધી રામદેવજી નો આવે ને ત્યાં સુધી છૂટો ન કરતો. અરે મહારાજ રામદેવજી મહારાજ આવે ને ત્યાં સુધી એને છોડવું પણ નહીં. હવે મારી રજા સિવાય કે શકલું ફરકવા દેતો નહીં. નો ફરકે દરજીને હાજર કરો. પ્રધાનજી દરજીને દે. એ તો પ્રધાનજી છે. અરે દરજી, હજી હું આજીજી તારી પાસે કરું છું. કદાપી નો ઉડે. માની જા દરજી, માની જા. તારા સાંભળા જાને ઈ બગડી જશે. હજી આજીજી છે મારી. રામદેવજી વિના મને એકળામણ થાય છે. માની જાઓ. પ્રધાન પ્રધાન મારે ભોળો પ્રધાન છે, કદાપી કસૂર કરે નહીં. સિપાઈ, કેમ મહારાજા? આને કાળી કોટડીની અંદર પૂર. પેલા મનાય, જો માની જાય તો છૂટો કરી દેજે. બહુ સારું. તો તમારી પાસે લઈને આવીશ રાજ દરબારમાં. બરાબર છે. જાઓ તમે આસન ગ્રહણ કરો. બહુ સારું. કેમ દરજી? શું ઘોડામાં કરામત કરી હતી? આ એથી બોટદ સાહેબ આગળ પડશે, કાલે આપણે ગાંઠિયા થઈશું. ગાંઠિયાની વાત રહેવા દે. ઘોડામાં કરામત શું કરી હતી એકદમ કહી દે એટલે આપણે બધો બે વહી જાવી. એ કે કપડાનો ઘોડો ઉડ્યો, કપડાનો ઘોડો કોઈ દી ઉડે. કદાપી નો ઉડે. કાપી ન ઉડે તો હાલો ક્યાં? ઘરે. તો કહી દે ઘોડામાં હું કરામત કરી હતી. પણ કાંઈ કરી ને તેમ કયો છો કપડા કોને સીવો તો? મેં સીવ્યો હતો. તો તો ઘોડામાં હું કરામત કરી હતી? કાંઈ નથી કરી. આ શું બોલી જા? આ શું બોલું? તો બે ઘીરે વહી જાવી. બે નો ટાઈમ નો બગડે. કઈ નથી કરી ને? ના ટાઈમ પૂરેપૂરો ટાઈમ હોય. લાય એક જ છે. મારી દર્જન થોડોક દ્રિયા છે ખેરી નાખ્યા. ફરી જશે તો હાચું બોલી જા. હાલ. ઈ તો અમારે એમ તો રાજ દરબારના બધા ઓલા છે. બધા. એમને સીવો તો કોઈ ને. તો પછી એવું કઈ નહીં કે કીધું હોય ત્યારે. હા. ઠંડા હોતા ને હેઠા પડી જાય. માની તો દાવો જોઈ લે. બસ તો હું બોલે છે. હમણાં હું કહેતો તો ભૂખ લાગી છે. ભૂખ તો લાગે જ છે. ખાવાનું આપી દો. ભૂખ લાગી છે ને? એ હાચા વાયદા સરકારી કાયદા હાચા વાયદા ચાલો દરજી ભાઈ પેલું ભોગવવી પડશે. કાઢી છે રોટલી કેરીની ગોટલી ખાઈને પધારો જલમાં. કાઢી છે રોટલી કેરીની ગોટલી ખાઈને પધારો જલમાં. એ તો જો અહીંયા જ ગયો છે. બાકી જો આમ ઠેર ઘા કરી દઈશ. હું નો ખાવ પણ તને મળે. એ તો
તો તું હું બધાય ખાય જો છૂટે ક્યારે બે આ છૂટે કરે સમજો રામાપીર ને સમજ રામાપીર આવે ને તો જ આ છૂટે રામાપીર કદાચ જો તારી વાર કરે ને તો રામાપીર ને એકદમ સમય હવે હા દર્જન કે બાબુલાલે કઈ નો મળ્યા અંતે મારે સંકટ જેલ ભોગવવી પડી હે રામદેવજી મહારાજ હે ગજાના ધણી હે દેવળવાળા નાની એવી ભૂલમાં આવડી મોટી સજાનો હોય બાપ પેલા અત્યારે રામદેવજી મહારાજ ને સંભળો ને કદાચ જો મારી વાત કરે હા દેવળ દેખે તું
અરે દરજી એ વ્યક્તિ ઘોડા અંદર શું કસૂર કરી છે તારે જેલ ભોગવવાનો વારો આવ્યો? અરે પ્રભુ, આપ બધું જાણો છો છતાં આપ આવી દરજીને શા માટે પૂછો છો પ્રભુ? અરે નહીં દરજી, તે મારો ઘોડો સીયો તાર તને કેટલા સભ્યો હાજર હતા? અરે પ્રભુ, અમે 12 સભ્યો હાજર હતા પ્રભુ. અરે દરજી, જે હોય તે ઘણી બતાવે. અરે પ્રભુ, બટન ખૂટે તમારે બટન લાવવી પડે, હોય ભાંગે તમારે હોય લાવવી પડે, એમ કરી પ્રભુ અમે 12 જણા હતા, હું બાબુલાલ ને મારી દર્જન. અરે દરજી, જે જોઈ તે મારા રાજમાં આવીને લઈ જાજે. લીલું લુગડું ભાઈના ચોરું ને દાન ન કરતો. બહુ સારું. આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. આટલો ગુનો રે દરજી માફ કરો. હવે પછી નયા કરીએ અજાણી ભૂલો રે પ્રભુ મારી માફ કરો. અજાણી ભૂલો રે દરજી માફ કરો. આજે કપડા ચોરવાની
મમતાને મીરે દેશું કાપડ સોરવાની મમતા છોડી દે દેશું લઈ લઈશું રામ પીરના કાપડ સોરવાની મમતાને મીરે દેશું અમે આજે રામ પીરના સોરવાની મમતા છોડી દે દેશું લેવા જવું પડશે અને બીજી અમારી એક શરત કે પહેરવાનું પંથ તમારું અને પોકણગરનું પંથ અમારું તું કેમ દિવેશ ફેરવાય છે હે એમને અમારા દાદા મોકલું તો એમ જ ચાલુ કરું ભાઈ દી ઉગે તેલ કલવાય ની તો હવે હૈદિયાળું થઈ ગયો હો ભાઈ आज खंबे रे कमल हाथ के दियो रे कमल हाथ के दियो रे आने हम दे गायो ना गोपा अब खंबे रे कमल हाथ के दियो रे તારે ઓલી પોય પોયમાં આવી ગઈ છે અને આમ જો આ તો ભાઈ રણવાડાની રમત કે એવું આ આમાં બે જણ ઉભા થાય અરે ભાઈ તારી રદવાડે ની કમાય લે રદવાડે ની કમાય એટલે આ ભાઈ હળવાડી જા ભાઈ આજ ગોવાળો એ દલુલો આવ્યો ગોવાળે દલુલો આવ્યો ઓય દય બલવી મદે ગોવાળે દલાને ગેડિયો મારિયો દલુલો
દડાને દેવ્યો હોય તો હુનાનો દડો લેવો હોય તો પણ એમાં કોઈ કીધું નહીં તો ઘડીક રોવું પડે હું થોડોક રહું તો મેં વળે લે તો કોણ રોય છે હા આને ક્યાં રોવે એ મારો દડો પેલા લાવી દો મારો દડો તાર દડો લાવવો છે ને તો રે હું ના જાતો હોઉં પણ તારે આમ જો તારે રોવું પડશે ખોટું દડો લેવો હોય તો 90% પૂછતો રો દડો ભલાઈ ગયો આપણે રો હુનાનો દડો હો. એવું હા ખોટું રોય નો કોઈ આવે હા ભાઈ કોઈ ખબર નહીં ગામમાં જઈ ક્યાં ભાઈ શિવરાજપુર માં જઈ રોય આપણે કોઈ ખબર નહીં ના કોઈ નો કહો ભાઈ ક્યાં ભાઈ લઈ શિવરાજપુર માં રોતા હતા ના આ તો ખોટું રોવાનું છે ઘરે માથે ઓઢે હા એ હતા ન આવડે સમજો ભાઈ હું ના જાતો હોઉં, બરોબર હા કે અરે એને ઉગલી જેવી આખું તે અરે. હોય નો અરે આ બેઠો આને ભેગો લેતો જા આલ ભાઈ હતો આ જાઉં ખોટું અરે રામદેવ અરે તમે જલ્દી અમને દડો લાવી દો મારા ભાઈ અરે વિરમદેવભાઈ ગોળિયા કેવા કલપાટ કરે છે એનો દડો લાવી દો એ હું લાગે છે એ આખું તો ફરી એ આખું તો ફરી એ આખું તો ફરી એ કાલા આખું તો નહીં હે ભાઈ નહીં સરી ખાઈ લીધા નહીં આ મારા દડો લાવી દો થોડી ખાઈ લીધો કોણ તું એ જા મેકી દે એના ગાના મેકી દે ઓ આઈ કા કાય લે મરી જા લે ઉધારો નો હશે ને હે લે કે મરી જા લે એમ નહીં હવે આપણે મને કે ફેરવ ના ફેંકા લાગે એમને તો એમને તું હારા ને ના એમને બાજુ કેમ થઈ જાય એમને તો તું તારો ભાઈ છો કે એ અમને પણ પાટ મારી હે મેં મારા દીલા બે એક મોળા થઈ જાય અને આ એક તો હા હું એવલે આવું કરાય આવું કરાય આ એ કોણ રાખે આ હું વધારા નો છે લે આ એકલો રાખે આ બોલો આઈ તો હવે તો માન કહી દો આ તો માન કહી દો આઈ તો ભાઈ વાળે રહેવાનું હોય આઈ તો હું આપું તમને બે મારું વાવવા તમને બે એમ નહીં મારું વાવવા તમને બે હું આપું અને મારા દીરા માથી આગા ભાગે હે એમને કપા પરબારો લે છે હવે અને ઓલા કાલા મને આપે એટલે હવે તારો દડો લાવવાનો છે તો કહો એમ આ કેમ નીકળવાનો બાજુ છે આ સરી બાજુ આનો શક્તિ જેવું લાગે છે ભાઈ કોને કાઢો હા છે ને ના કાઢો છું આઈ બોરો આઈ આઈ ક્યું મારું તું રાખ કાલા મને આઈ કપા તો બેસે હે આ શું કે તું રાખ ગાંડામાં બેસવા ઈ તને ગાંડામાં ગણતરી કરે એટલે હવે તમે બે છે ને એમને કેવી અને આમના વિરમજન આપણે હારે લેતા જઈએ તે તું ઉભો રહે હું કે કહું એમ કે ભેલો ના ભેતા લાગે હા એ હું છે આ થોડું પાડું દોવાનું છે કે હવ તો ઈ કે પાડું દોવણ કે હવ કે એ કો કે ભગવાન છે ને એવું તે મારે એમ કે હું તે મેં કહેતા કીધું લે પૂછ્યું એમ નો પૂતા કેમ પૂતા ને ત્યારે કેમ પૂતાય કરે નો કહેવાય પૂતા લેતા કીધું મેં તો કીધું હા અહીં નો કહેવાય હું તો કહું છું ભાઈ હા ભાઈ કહું દડો લાવવાનો છે તો હું આકણ મારે તો વાંધો હવે હું વિરમદેવભાઈ આપણે અરે રામદેવભાઈ અરે બોલો અમને ગોવાળિયો જલ્દી દડો લાવી આપો અરે ગોવાળભાઈ તમે ચાલતા થાવ વિરમદેવભાઈ ને તણે
અને હું દડો લઈને આવું છું. હાલો ભાઈ હાલે લીજો વિરમદલ આપણે હારે ડેલી હાલે લે બેજો ને તને લઈને મળી જાય હા હાલો મળી હાલે હાલો આપણે આમ તો સમજો મળી હાલે લીજો અને ઓતલીએ બેજો હું માગું ત્યારે એક ટીકલો આપજો હાલો હા અરે રામદેવભાઈ જલ્દી દડો લઈને પાછા આવજો. બહુ સારું ગોળ્યો. આહા અત્યારે ભેરાનો અંત આવી ગયો છે તો લાય ભેરાની ગુફામાં જાઓ. આયા રે દીવ આઠમો રે આયા રે દીવ આઠમો રે અને રમવાલા જમરાજ આયા રે દીવ આઠમો રે મારે રામદેવ હાલમાં જમરાજ ઓમ બાવા વાલીના ઓમ બાવા વાલીના હલબે દાદા ઓમ બાવા વાલીના હલબે દાદા ઓમ બાવા વાલીના પેરવણ ગુરુ તો વાલીના તમારો 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 હલબે દાદા ઓમ બાવા વાલીના હલબે દાદા ઓમ બાવા વાલીના ઓહો સૂર્ય નારાયણ અસ્ત થયા સંધ્યા પૂજન નો ટાઈમ થઈ ગયો છે તો લાય સંધ્યા પૂજન કરી લો ઓહો સંધ્યા પૂજન કરતા સુરવણ નો દડો આવ્યો છે કોનો હશે ક્યાંથી આવ્યો હશે કોઈ દિવસ નહીં નહીં સુરવણ નો દડો જેનો હશે એ અવશ્ય આવશે સંધ્યા પૂજન નો ટાઈમ છે તો સંધ્યા પૂજન કરી લઉં બોમ ગિરનારી બોમ ગિરનારી બોમ सतेरा दड़ालन किससे की बात है सतेरा दड़ालन किससे की बात है जैसे गोले तेरी बातों दुबे होती सोना मेरा डंडा है रूपा केरी केटी है अच्छा हाँ बाबा जी सोना केरी केटी है माता पिता मारी वाटू जुए हो जी किससे की माता है न किससे का पिता है किससे की माता है न किससे का पिता है जिससे वो बंदो तेरी बातों दुबे होती अब मेरा पिता है शक्ति मेरी माता है देंगे सगुण हमारी वाट जुए हो जी तेरा बंदा है न किससे की बेली है तेरा बंदा है न किससे की बेली है किससे तेरा नाम है किससे तेरा नाम है सगुण हमारी देंगे वीरम तो मेरा बंधु है अच्छा पोखरान तुम्हारा गांव है हाँ बाबा जी बड़ा विरमदेव जी है बेन सगुना होती है अच्छा क्या है अरे बाबा जी मारो दड़ारी पासा क्या दड़ा है अरे बाबा जी दड़ारी अरे नहीं दड़ा की मैंने आपी दो दड़ा की बात छोड़ और रास्ता पकड़ अरे बाबा जी
દડાની પાછળ પાછળ આવ્યો છે દડો મારો આયા જ આવ્યો છે गधा आया आया नहीं है ये रस्ते आया वो रास्ता पकड़ અને निकल जा બાવાજી કેવું કે છે કે આપી દો ને જોગી બાવા આપી દો ને જોગી બાવા દડો મોને આપી દો तू तो भागी जाने बालक तू तो भागी जाने बालक करू नानकी आया આપી દો ને જોગી બાવા આપી દો ને જોગી બાવા દડો મારો આયો દડો મોને આપી દો अरे बालक तेरा दड़ा है खुश आया मैं અરે બાવાજી દડાની પાછળ પાછળ આવ્યો છું બાવાજી દડો મને આપી દો હા બાલક માનશે નહીં અરે બાલક દડા આયા નહીં તને ખબર નથી તું કઈ ભૂમિ ઉપર આવ્યો છો અરે બાલક રવાને થા કદાચ મારો શિષ્ય ભેરવો આવી જાય અને તને મારી નાખે તો મને બાળ હત્યા લાગે માટે રસ્તા પકડ અરે નહીં બાવાજી અરે બાવાજી તમે કહો છો કે આજથી રસ્તો પકડ લે નહીં બાવાજી આજથી કદાચ રવાને થાય છે અને વાટમાં ભેટો થાય છે બાવાજી તો મને ભરકે થાય છે તો તમને બાળક ત્યાં નહીં લાગે બાવાજી અવશ્ય તો મને દડો આપી દો બાવાજી બાલક નિડરતાથી વાત કરે છે કહેવતમાં કીધું છે સ્ત્રીહટ ઘોડાટ અને બાળક લે તો મૂકે નહીં લાય દડો લોટાવું અને અહીંથી રવાને કરવું લે બાલક એ દડા રસ્તા પકડ અરે બાવાજી આપ કહો છો કે આના તારો દડો કોને રસ્તો પકડે નહીં બાવાજી હા બાલક આજનો આશરો આપો બાવાજી મને अरे नहीं नहीं आसरा की बात छोड़ और रास्ता पकड़ मारो शिष्य आवे पहला रास्ता पकड़ वरना परखी जाए तो मने बाल हत्या लागे माटे रास्ता पकड़ આહા અત્યારે બાવાજી કેવું કહે હે આજની રાતુ રોકો બાવાજી મને આયા રાતુ રોકો હે આજની રાતુ ને રાખો ધોતિયા આજની રાતુ આકાશ વીજળી ચમકી રહી આકાશ વીજળી ચમકી રહી મને લાગે પણ તારા જોગીરા મને આયા રાતુ રોકો એ બોલે બોલે બાવા બોલે 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 બાબા મેં કા કરું આજનો રાતુ કે બોલ તારા જોગીરા મને આજની રાતુ મને રાખો અરે બાવાજી આજની રાત આય રોકો બાવાજી કેવી ઝરમર ઝરમર જી વરસે છે વીજળીના ચમકાર થાય બાવાજી ઓહો હા બાલકને જોતા મારું હૃદય પીગળી જાય છે કહે છે આજની રાત આશરો આપો તો લાય મારી મઢુલીની અંદર સંતાડી દઉં કંતા નામની ગોદડી છે ઓઢાડી શરતને આધીન અરે બાલક તારે જો રહેવું હોય આજનો આશરો હા બાવાજી અરે બાવાજી શરતને આધીન થાવ જ્યાં સુધી મારો શિષ્ય ફેરવો આવી અને વહી જાય ને ત્યાં લગન તારો શ્વાસ અટકાવવો પડે બહુ સારું બાવાજી આવી જા મારી મઢુલીની અંદર મારા કંતા નામની ગોદડી છે તને ઓઢાડી દઉં
क्या है बालक? गुरुजी क्या है? मनुष्य वायसा है गुरुजी। अरे क्या है? अच्छा अच्छा तेरो मृत्यु। अरे केम मृत्यु नो पूछे तारो मृत्यु से नहीं। ओ तने पण खबर પડે છે ઉગે અવશ્ય આત્મે છે સર્જન છે એનું અવશ્ય વિસંજર છે તને પણ ખબર પડે છે અરે ફેરવા તારું મૃત્યુ છે નહીં અચ્છા તારું મૃત્યુ ક્યારે છે સાંભળી લે જ્યારે મારા હાથે નવો શિષ્ય ધારણ કરવો ને એના હાથે તારું મૃત્યુ થાય તારી જેવો શિષ્ય હોય અને મારે બીજા શિષ્યની જરૂરત નથી क्या है मनुष्य की बात आवे अरे मनुष्य तो तारी सामने खड़ा है भरकीजा नहीं 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 मनुष्य तो है नहीं मनुष्य तारी सामने खड़ा है भरक भरक विश्वास नहीं आता गुरु पर विश्वास नहीं है शिकार भरक मजा नहीं है अच्छा अरे तने विश्वास नहीं गुरु पर तो आया कुछ तो है नहीं मारी मढुली सिवाय मढुली तपास कुछ तो है नहीं तपास मेरी मढुली
ક્યાં હે બસ આવો ગુરુજી. ઓહો મારો ભેરો બચાવ બચાવ કરે છે. તો લાય એકવાર જીવતદાન આપો. પેલા યુગની અંદર શંકર ઘેરે પાર્વતી કહેવાના તોય બાળક કુંવારી માન માને તો સિંગે રમડો નકર ફરો એકલી માયાનો જોગણી મંડાણ છલ ફેરવા ઉભો થા. એક મંત્ર મારું ફેલ થયું. લાય બીજો મંત્ર ઉપયોગ કરો. બીજા યુગની અંદર રામ ઘેરી સીતાજી કહેવાની તોય બાળ કુંવારી માન માને તો સિંગે રમાડું નકર ફરો એકલી માયા મંડાણ જોગણી સલ ફેરવા ઉભો થા. ઓ બીજો મંત્ર મારું ફલ થયું છે. ત્રીજા યુગની અંદર હરિશ્ચંદ્ર ઘેરે તારામતી કહેવાની બાળ કુંવારી માન માને તો સિંગે રમાડો નકર ફરો એકલી માયાનું મંડાણ જોગણી સલ ફેરવા ઉભો થા. કલી કાલરે કાલકા કહેવાની ઘેર ઘેર ભુવા ધોણાયા બાળ કુંવારી માન માને તો સંગે રમાડું નકર ફરો એકલી માયાનું મંડાણ જોગું સલ ફેરવા ઉભો થા. ગુરુજી આવા ઝીણા ઝીણા મંત્રથી આ ભેરો સજીવન નો થાય. ચાર ચાર મંત્ર મારા ફેલ થયા છે. હજી આ બાલકને ખબર નહીં હોય કોણ બાવો બાળીનાથ. અરે બાલક હિમાલય જેવા પર્વતને બાવો બાળીનાથ દગાવી શકે છે. ચંદ્ર અને સૂર્યને એક કરું છું. આકાશ પાતાળ પૃથ્વી એક કરું. અલગ નિરાંજા. અરે નહીં નહીં બાલક ભક્તને આધીન આધીન ન ચાલે. અત્યારે મારા ભેરવાનો 10મા દ્વારે જીવ પહોંચ્યો છે. બાઉ બાળીનાથ ગૃધતાત્રીના મહામંત્ર સિદ્ધ કરેલ ગમે તેવો શિષ્ય હોય કે ગમે એવો ગુનેગાર હોય તો એકવાર માફ કરવામાં આવે છે. તો લાય એકવાર જો ભેરવાને જીવતદાન ન આપું તો બાઉ બાળીનાથ નહીં. સ્તેર ઘોડા સ્તેર પઠાણ મામદો પઠાણ આજ મળા કાલ સમરો હનુમાન ખરા સાલ ફેરવા ઉભો થા.
બસાઓ ગુરુજી, ભૂખ લાગી છે ગુરુજી, મને ભૂખ લાગી છે. અરે ભીરવા શાંતિ રાખ. અરે ભીરવા સાવેરા બોરામ તને છુપાઈ જા 11ની પરિસ્થિતિ મારી થશે, 10ની પરિસ્થિતિ તારી થશે. બહુ સારું. गुरु गुरु करता फरो छो गुरु क्या है बालक. अरे गुरु ते क्याथी धारण कर्या. અરે ગુરુજી, અરે ગુરુજી, જ્યારે તમે મને તમારી મધુરી આલે સુપાતા તમારી મધુરી અંદર તમારી ગુંદરી મને ઉડાડવા ગયા, તમારો હાથ મારા મસ્તક અડે ગયા. अरे बालक मस्तक अडे गुरु धारण થઈને જતા ગુરુના સારા સારા તો કામ કરવા પડે છે, ગુરુ દક્ષિણા દેવી પડે છે બાલક. अच्छा ओ मैं जानता हूं पर मैं पहले पूरी परीक्षा कर लूंगा. ले बालक सामी वाय માં જાય મારી સાટું જળ ભર લાવ. અત્યારે બાલક વાય ની અંદર જળ ભરવા ગયો છે, તું લાય સાતમા પતાળે પાણી પહોંચાડું. ક્યાંથી લાવવાનો? અલખ નિરંજન, અલખ નિરંજન. અંતરે મારા ગુરુજી મારી પરીક્ષા કરે છે. વાયનું પાણી સાતમા પાત્રમાં પડાવી છે. લાય ગુરુજીને મારે પાણી લાવી અને સાતમા પાણી લાવી. આજ વાયવરે માતા રે તમને મારા મંત્રથી પાતાળની અંદર પાણી પહોંચાડ્યું. પાણી ભરવા અરે બાલક હું તો જાણતો બાલક, પણ બધી પરીક્ષા હતી બાલક. જાણું છું શું છે, કોણ છો, શા માટે આયા છો બાલક, હું જાણું છું. આવા મોંઘા મોંઘા એમાં અજમ રે અજમલ ઘેર આવા મોંઘા તમે પાડે પધારો નાથ રે
હું જાણું છું બાબા શા માટે આયા તમે એકલા આયા નથી બાબા તમે દેશો જોઈશો બાબા તારા હોય તને જાણે આપણે સમયા બહુ પ્યારા ચાલે બાબા અવશ્ય સમયા થશે બાબા હું જાણું છું તમે આયા અરે બાબા હું જાણું છું કારણ આ ભૂમિ ઉજ્જડ છે ઉજ્જડ કોઈ પશુ પંખી માણસ મનુષ્ય કોઈ નથી બાર બાર ગૌની ધરતી ઉપર ચકલું પ્રચાર થવા નતો દેતો મારો શિષ્ય ભેરવો છે આપણે ભંડાર્યો છે તો આ કાંઈક ધામ બચાવો માણસનો આવરો જાવરો થાય એવું કાંઈક ધામ બચાવો બાબા આયા કાંઈક ધામ બચાવો અરે ગુરુજી આયા રણોજા જેવું ધામ બચાવું છે હંમેશની માટે આયા મેળા ભરા છે ગુરુજી એવો મારો આદેશ છે બહુ સારું બાબા